NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद क्राइम ब्रांच ने हत्या के एक ऐसे आरोपी को गिरफ्तार किया है जो पिछले 12 वर्षों से फरार रहकर फिल्मी दुनिया में अभिनेता के रूप में काम कर रहा था। आरोपी ने अपना नाम बदलकर हिंदी और दक्षिण भारतीय फिल्मों में काम किया तथा कई बड़े कलाकारों के साथ स्क्रीन साझा की। जानकारी के अनुसार वर्ष 2005 में नरोदा क्षेत्र में यशवंत कामले ने हेमंत मोदी की हत्या कर दी थी। मामले में अदालत ने आरोपी को आजीवन कारावास और 5,000 रुपए जुर्माना की सजा सुनाई थी। बाद में गुजरात हाईकोर्ट से उसे मेहसाणा जेल से 30 दिन की पैरोल मिली, लेकिन पैरोल समाप्त होने के बाद वह जेल वापस नहीं लौटा और फरार हो गया। फरारी के दौरान आरोपी ने अपना नाम बदलकर ट्विंकल देव रख लिया और पाटन, अहमदाबाद तथा मुंबई में रहकर फिल्मों में अभिनय करने लगा। उसने बॉलीवुड अभिनेता अमिताभ बच्चन, आमिर खान और सोनाक्षी सिन्हा सहित कई कलाकारों के साथ काम किया। गोपनीय सूचना के आधार पर अहमदाबाद क्राइम ब्रांच ने आरोपी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है। ગઈકાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હેમંત દંગીતભાઈ મોદી છેલ્લા 12 વર્ષથી ખૂનના સજામાં પાકા કામનો કેદી, સજા પામેલો કેદી પેરલ જમ્પ હતો, એને પકડી પાડવામાં આવેલો છે। આ કેદીએ 2005માં ખૂનના ગુનામાં તેમને 2008માં આજીવન કેદની સજા પડેલી। ત્યારબાદ 2014થી તે પેરલ જમ્પ થયેલો। આ પેરલ જમ્પ દરમિયાન તે અમદાવાદ, મુંબઈ, પાટણ જેવા અલગ અલગ શહેરમાં પોતાનું અલગ અલગ ધંધો કરી અને ગુજરાન ચલાવતો હતો। શરૂઆતના વર્ષોમાં તેમણે પીજીમાં રહેલો, ત્યારબાદ એમને અગાઉ નાટ્ય ઇન્ડસ્ટ્રીનો અનુભવ હતો। એ અનુસંધાને એમણે નાના કોઈ સોશિયલ મીડિયાના રોલો કરેલા। બાદ એમની આ કામ ઉપર વધારે ગ્રીપ આવી જતા તેમણે નાના ફિલ્મોમાં પણ સપોર્ટિંગ રોલ તરીકે કામ કરેલો છે। એ દરમિયાન અમને ગઈકાલે માહિતી મળેલી કે આવો વોન્ટેડ આરોપી અમદાવાદ શહેર ખાતે છે, એટલે શરૂઆતમાં અમે લાવી અને એમની પૂછપરછ કરેલી પણ ન સફળતા મળેલી। પણ અમે એની અગાઉનું જે એમના અમુક જે નિશાનો અમે અટક થયેલો ત્યારે ભરેલા એ બધું કન્ફર્મ કરતા એ જ આરોપી હોય અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે કબૂલી લીધું કે હું છેલ્લા 12 વર્ષથી પેરલ જમ્પ થયો, ત્યારબાદ હું હાજર જ નથી થયેલો અને હું એ જ કેદી છું કે જે મેં 2005માં નરોડા ખાતેના ખૂનમાં મને આજીવન જેલની સજા પડી। એમના પોતાના જે વિસ્તારમાં તે રહેતા હતા ત્યાં જ પાણીની ટાંકીમાં બાજુમાં રહેતા અજયભાઈ પટેલ કરીને જે એક માણસ હતા, એમની સાથે તેમને રસ્તા સીડી મૂકવા બાબતની બબાલ થઈ હતી। એમની સાથે એમને માથાકૂટ થયેલી અને એ દરમિયાન એમના મિત્ર નરેન્દ્ર યશવંત કામલે એ હાજર હતા અને એમને વાગેલું અને એમનું ઘટના સ્થળે ત્યાં મોત થયેલું। આમાં કુલ 7 આરોપી હતા। તમામ આરોપીને આજીવન જેલની સજા પડેલી। મોટાભાગના આરોપી છૂટી ગયેલા છે, એક જ આરોપી હાલ જેલમાં છે, સજા પૂરી થયેલી છે। 12 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સિરિયલ, નાટકમાં કેવા રોલ કરેલા છે, કોઈ કઈ રીતે એને પોતાનું નામ જે આપણું પટેલ પિત્તલ દવે નામ રાખ્યું, એ નામ એને ક્યાંથી એડોપ્ટ કર્યું, એ નામ એને શું કામ રાખ્યું, માત્ર દુબઈ એમના ફેમિલીમાં એમના ભાઈ તો એમની સાથે જેલમાં જ હતા। એમના પતિ પત્ની સાથે એમની પત્ની સાથે 2010માં એમના છૂટાછેડા થયેલા છે। એ જ રીતે એમણે શરૂઆતમાં પેરલ જમ્પ થયો, બાદ પેરલ જમ્પ થઈને શરૂઆતના સમયમાં પાટણ ખાતે રહેલો, ત્યાંથી અમદાવાદ આવી અને કોઈ પીજીમાં અલગ અલગ જગ્યાએ રહેલા અને શરૂઆતમાં એમણે કોઈ કંપનીઓમાં નોકરી કરેલી। ત્યારબાદ એમને અગાઉનો જે નાટ્ય ઇન્ડસ્ટ્રીનો અનુભવ હતો એ અનુસંધાને મુંબઈ જતા રહ્યા, ત્યાં પણ શરૂઆતમાં પીજીમાં રહી અને નાના રોલની ભજવણી કરેલી। એ જ રીતે કોઈ લોક જાગૃતિના કાર્યક્રમ હોય તો એમાં પણ પોતાના રોલ ભજવેલા અને એ દરમિયાન એમને હાઈપ વધારે આવતા મેઇન ઇન્ડસ્ટ્રીમાં પણ એમની એન્ટ્રી થયેલી અને મહત્ત્વના જે આપણા એક્ટર છે એમની સાથે પણ એમને કામ કરેલું અને એમાં પણ એમનો મહત્વનો સપોર્ટિંગ રોલ તરીકે એમણે રોલ ભજવેલો છે। શરૂઆતમાં એ કોઈ જગ્યાએ સામો આવતો જ નહીં, પાટણ અમદાવાદ ખાતે પણ નહોતો આવતો। અમદાવાદમાં એમને સજા પડીને અમદાવાદ ખાતે જ રાખવામાં આવેલો હતો, પણ અમદાવાદમાં જેલમાં અમુક ઇસ્યુ થયા એટલે ટ્રાન્સફર કરી અને એમને જેલ ટ્રાન્સફર મહેસાણા ખાતે કરવામાં આવેલી હતી। એટલે શરૂઆતમાં જ્યારે પેરલ જમ્પ થયો ત્યારે અમદાવાદ પણ નહોતો આવેલો, પાટણ રહેલો, ત્યાંથી મુંબઈ જતો રહ્યો,
ત્યાંથી પોતાની આખી અલગ ઓળખ કરી અને એ દરમિયાન એમણે પોતાનું નામ પણ બદલી નાખ્યું અને જે પોતાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રી